હેલો ગાઈઝ, આજે આપણે બનાવીશું આપણે કાઠિયાવાડી ગુજરાતીનું ફૂલ ભાણું, એવું કે રસ, પૂરી, શાક આપણે તમને બધા બનાવતા હોય ઘરમાં, પણ આજે હું મારી રીતે બનાવીશ. તો તમે આ રીતના આપણે 1.5 કિલો જેટલી કેરી લઈ લીધી છે. તેને ચોખ્ખા પાણી, જો સફેદ સાર હોય એને સારી રીતે આપણે ધોઈ લેશું. ત્યાર પછી થોડી લૂછી લેવાની છે. પછી આપણે છાલ ઉતારી લઈશું. તમને એમ લાગતું હતું તો ગ્રીન એવી લીલી છાલ છે, તો અંદરથી તમે જોઈ શકો છો. કેસર કેરીની ખાસિયત તો ઉપરથી ગ્રીન દેખાતી હોય, પણ અંદરથી કેટલીક કેસરી કેરી આપણી છે. તો પ્યોર કેસર કેરી છે, તો બધીને આપણે છાલ ઉતારી લીધી છે. ત્યાર પછી આપણે ટુકડામાં કટ કરી લઈશું. આ રીતના આપણે પ્યોર કેમિકલ વગરનો, કોઈ એસેન્સ નહીં, કોઈ કલર નહીં, એ રીતના આપણે પ્યોર રસ બનાવશું. નહીં બરફ, કોઈ વસ્તુ આપણે એડ નથી કરવાની. તમે જોઈ શકો છો. આ રીતના આપણે કટિંગ કરી લઈશું. બધી કેરી આ રીતના બાઇટ્સમાં કટ કરી લઈશું થોડી. તમે મિક્સરમાં પણ આપણે રસ બનાવી શકો છો. અત્યારે આપણે બ્લેન્ડર હોય તમારી જોડે, હેન્ડ બ્લેન્ડર, તેનાથી આપણે રસ બનાવીશું. આ રીતના બધી કેરી આપણે કટ કરી લઈશું. તમે જોઈ શકો છો બધી કેટલી સરસ કેસરી નીકળી છે. કોઈ પણ કાચી નથી કેરી. જોવામાં આપણે લાગતી હતી કે કાચી નીકળશે, પણ સરસ ઓરેન્જ એવો કલર પણ છે. પ્યોર કલર છે આપણે કેસર કેરીનો. બધી કેરી અલગ જાતની આવે છે. બધાનો ટેસ્ટ પણ અલગ હોય છે અને બધાનું નામ પણ અલગ હોય છે. અને આ આપણી પ્રખ્યાત કેસર કેરી લીધેલી છે આપણે. ત્યાર પછી બધા ટુકડા થઈ ગયા. પછી આપણે જોતા મુજબ તમને જેવો ટેસ્ટ ગમતો હોય એ રીતના, ઓલરેડી ગળી તો છે જ કેરી, પણ થોડું એવું આપણે ખાંડ ઉમેરશું. અડધી વાટકી જેટલી આપણે ખાંડ ઉમેરેલી છે, અને અડધા કપ જેટલું દૂધ એડ કરેલું છે. થોડો 4-5 એલચીના દાણા એડ કરેલા છે. આ રીતના આપણે હેન્ડ બ્લેન્ડરથી રસ રેડી કરી લઈશું. કોઈ કલર નહીં નાખી કે કોઈ બરફ નહીં નાખીએ. પ્યોર રસ બનાવવાનો છે. તમે જોઈ શકો છો કેટલો સરસ રસ રેડી થઈ ગયો છે. આપણો એકદમ ઘટ અને ક્રીમી એવો રસ રેડી થઈ ગયો છે. ત્યાર પછી આપણે ગવાર બટાકાનું શાક બનાવશું. તો જો આ રીતના 2 પાવડા તેલ એડ કરેલું છે. ત્યાર પછી ગવારના કટકા કરી લીધા છે અને 1 બટાકું નાખેલું છે. તમે લસણ ખાતા હોય તો આ રીતના 2-3 કળી લસણની એડ કરીશું કટ કરીને. થોડું હિંગ નાખીશું, અને જે આપણે ગવાર બટાકા કટ કરેલા છે તે એડ કરી દીધા છે. થોડી એવી હળદર એડ કરી છે. થોડો અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરેલું છે. સ્વાદ મુજબ મીઠું એડ કરેલું છે. અને ખાંડેલી લાલ ચટણી લસણવાળી કરેલી છે તે એડ કરેલી છે. લસણવાળી ખાંડેલી ચટણી તાજી હોય તો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. એ રીતના આપણે તાજી લસણવાળી ચટણી કરીને એડ કરેલી છે. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે. 2 મિનિટ આપણે તેલમાં ગવારને અને બટાકાને સાંતળશું. ત્યાર પછી થોડું એવું પાણી એડ કરીશું. ગવારમાં પાણી બહુ ઝાઝું નથી જોતું, એટલે આપણે થોડું પાણી એડ કરીશું. અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે. ત્યાર પછી 3થી 4 વિસલ કરી લઈશું. ત્યાર બાજુમાં આપણે લોટ બાંધી લઈશું પૂરીનો. થોડો એવો આપણે જેટલો જોઈતો હોય એ પ્રમાણે લોટ લઈ લેવાનો છે. થોડું એવું મીઠું એડ કરેલું છે અને 2 પાવડા જેટલું તેલ એડ કરેલું છે. તમે કલોંજી પણ એડ કરી શકો છો. અત્યારે આપણે કલોંજી નહીં નાખતા. ત્યાર પછી પાણી નાખીને સરસ એવો લોટ બાંધી લીધો છે. રોટલી કરતાં થોડોક એવો થીક એવો લોટ રેડી કરવાનો છે. તો આપણે 3થી 4 વિસલ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું શાક પણ રેડી થઈ ગયું છે. તમને રસ જોડે કોને ગવાર બટાકાનું શાક ભાવે છે તે કોમેન્ટ કરજો. થોડું લીલા ધાણા એડ કરેલા છે કટ કરીને. ત્યાર પછી આપણે પૂરી વણી લઈશું. તેલ ગરમ થવા રાખી દીધું છે, અને પૂરી આ રીતના આપણે રાઉન્ડમાં નાની એવી થીક, બહુ નાની નહીં બહુ મોટી નહીં, એવી પૂરી વણી લેવાની છે. એક સરખી વણીએ એટલે એક સરખી ફૂલે પૂરી. આ રીતના આપણે બધી પૂરી વણી લીધી છે. ત્યાર પછી તેલ આપણું થોડું ધીમા ગેસે તેલ નથી રાખવાનું. અત્યારે આપણે ફૂલ ગેસે તેલ રાખવાનું છે. તેલ ઓછું આવ્યું છે તો પૂરી તેલ પી જાય છે. એટલા માટે આપણે તેલ એકદમ આવી જવું જોઈએ. એ રીતના તેલ આવી ગયું. ત્યાર પછી આપણે પૂરી એડ કરી દીધી છે. તમે જોઈ શકો છો કેટલી સરસ ફૂલી પૂરી રેડી થઈ ગઈ છે. રસને પૂરીને શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. એ રીતના આપણે પૂરી રેડી કરી લીધી છે. બધી પૂરી આ રીતના તળી લેશું.
તમે જોઈ શકો છો કેટલી સરસ ફૂલી ફૂલી પૂરી રેડી થાય છે. એક ડીશમાં આપણે પૂરી કાઢી લઈશું. ત્યાર પછી આપણે સર્વ કરીશું પ્લેટ. આપણે ગુજરાતી ભાણું, કાઠિયાવાડી ભાણું આપણે રેડી કરેલું છે, એટલે આપણે તે સર્વ કરીશું. એક સાઈડ આપણે પૂરી રાખેલી છે, જે રસ આપણે બનાવેલો છે તે રાખીશું પ્લેટમાં. જો આ રીતના રસ રેડી કરી લીધું છે એક પ્લેટમાં. શાક જે બનાવ્યું છે તે એડ કરી લીધું છે એક વાટકીમાં, અને થોડી ચોખાની વેફર આપણી પાસે હતી ફરફર, તે એડ કરેલી છે સાઈડમાં. કેટલું સરસ લાગે છે, તમે જોવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ કલરફુલ એવું રેડી થયું છે. તમે જોઈ શકો છો આ રીતના રસપૂરીને શાક કોણ કોણ બનાવે છે. સિઝનનું રસપૂરી તો એકવાર તો જોઈએ જ છે. મહેમાન આવે તો એક અલગ જ વાત છે, પણ ઘરે તો એકવાર ટ્રાય કરવાની જોઈએ. આપણે રસપૂરી તો ખાવા જોઈએ જ છે. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે ટેસ્ટ કરીશું રસપૂરી અને શાક ને વેફર. તમે જોઈ શકો છો કેટલી સરસ ટ્રેન્ડિંગ લાગે છે. જો તમને મારો વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.